नमस्कार, आप देख रहे हैं आज तक न्यूज़ भारत लाइव टीवी और मैं हूं आपके साथ अनुज गौतम। और रुक कर लेते हैं आज की खास खबरों की ओर। गुजरात स्थानीय निकाय चुनाव में भाजपा का शानदार प्रदर्शन। गुजरात स्थानीय निकाय चुनाव में भी राज्य में सत्तारूढ़ भारतीय जनता पार्टी बीजेपी का प्रदर्शन शानदार रहा। बीजेपी ने स्पष्ट बहुमत के साथ भारी जीत हासिल की और हालांकि कई नगरपालिकाओं में कांग्रेस को करारी हार का सामना करना पड़ा, एक तरह से उसका सफाया ही हो गया। बीजेपी ने नगरपालिका की 65 सीटों में से 60 सीटों पर तो कांग्रेस ने एक सीट पर तो जीत हासिल की, जबकि अन्य के खाते में 4 सीटें ही रह गई। राज्य में कुल 214 सीटों पर पहले ही परिणाम आ गया था, क्योंकि यहां प्रत्याशी निर्विरोध चुन लिए गए और चुनाव परिणाम आने से पहले बीजेपी को 4 नगरपालिकाओं में बहुमत मिल गया था। ये नगरपालिकाएं हैं भचाऊ, बाजवा, जाफराबाद, हालोल, जहां निर्विरोध चयन से बीजेपी का शासन स्थापित हो गया था और 66 नगरपालिकाओं के 461 वार्डों में से कुल 24 वार्ड चुनाव से पहले ही निर्विरोध चुन लिए गए थे। ओके, नहीं वो मैं चेंज कर देता हूँ सर आप कुछ कहना चाहते हो आप इलेक्शन के बारे में? नहीं, इलेक्शन प्रक्रिया निरीक्षण માટે આવ્યા છે। નિરીક્ષણ માટે આવેલા છે। અચ્છા, બોલો કે બોલો। આજ રોજ તલોદ નગરપાલિકાનું અહીંયા એક લોકશાહીનું પર્વ નિમિત્તે આજ તલોદ નગરપાલિકાની અંદર ચૂંટણી યોજાઈ રહી છે, મતદાન થઈ રહ્યું છે। સવારથી જ મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો છે। છેલ્લા 2 વર્ષથી તલોદ નગરપાલિકાની જે આ જે ચૂંટણી છે એ વહીવટની શાખામાં આપેલું હતું। 2 વર્ષથી ચૂંટણી થતી નથી। જનતા અમે બહુ જ નારાજ હતી। પબ્લિકના ઘણા બધા પ્રશ્નો હતા, ઘણી બધી સમસ્યાઓથી જનતા વંચિત હતી અને એના કારણે આજે પબ્લિકનો ઉત્સાહ છે, પરિવર્તન ઈચ્છી રહી છે પબ્લિક। સવારથી જ વોટિંગ માટે લાઈનો લાગી છે દરેક બૂથ ઉપર। આજ ટોટલ 6 વોર્ડની અંદર 18 બૂથો ઉપર વોટિંગ થઈ રહ્યું છે, જેની અંદર આજે 3 નંબર વોર્ડની અંદર અમારા ઉમેદવાર પંકજભાઈ મનરાણી સાહેબ સાથે હું ઉપસ્થિત છું। એમનું બી ઘણા સમયથી એ બી પોતે 3 નંબર વોર્ડના મતદારોની ઘણી સમસ્યાઓ એમને જાણી હતી અને ઘણા સમયથી પાર્ટી સાથે સંકળાયેલા હતા, પણ ઇલેક્શન આ લોકો છેલ્લા 2 વર્ષથી લંબાઈ કરતા હતા। વહીવટી શાખાનું આખું તંત્ર આપી દીધું હતું, જેના કારણે જનતાનું કોઈ કામ થતું નથી। જનતાને કયા પ્રતિનિધિ જોડે જવું, આ એક સરકારની આવી એક સિસ્ટમના કારણે પબ્લિક એટલી બધી ત્રાહિમામ થઈ ગઈ હતી, જેના કારણે આજ જનતાને એક તક મળી છે અને આજે એનો જવાબ જનતા આપશે, મત રૂપે જવાબ આપશે। એ થકી હું આ જિલ્લા પ્રમુખ અહીંયા એમની પણ મુલાકાત માટે આવેલું છું। મારી જોડે સુરતથી ઝાલા એ પણ અમારી પાર્ટીના વરિષ્ઠ કાર્યકર્તા છે અને અમે આજરોજ તમામ બૂથોનું નિરીક્ષણ કરી રહ્યા છે। ખૂબ જ સારું અમને પરિણામ મળશે એવી આશા છે। આમ આદમી પાર્ટી તલોદની અંદર એક સારું પરિવર્તન લાવશે અને સારું એવું રિઝલ્ટ લાવશે। લોકોની આજે આશા છે આમ આદમી પાર્ટી ઉપર, આ આશા અમને દેખાઈ રહી છે।